સોનગઢ તાલુકા ગુણાસદા ગામે નગરકા રાજા ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય 56 ભોગ મહોત્સવનું આયોજન। સોનગઢ તાલુકાના ગુણાસદા ગામમાં ચાલી રહેલા ગણેશોત્સવ અંતર્ગત નગરકા રાજા ગણેશ મિત્ર મંડળ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના મધ્ય ભાગમાં સ્થિત ગણપતિ બાપાના મંડપ ખાતે પરંપરાગત રીતે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક 56 પ્રકારના ભોગનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગ્રામજનો, ભાઈબંધો તેમજ ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સૌએ ભક્તિભાવપૂર્વક બાપાની આરતી કરી હતી અને પૂજા અર્ચનામાં સહભાગી બન્યા હતા। 56 ભોગમાં મીઠાઈ, ફળ, શાકભાજી, અનાજ તથા પરંપરાગત વાનગીઓ સહિત વિવિધ પ્રકારના પ્રસાદનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ગણપતિ બાપાને અર્પણ કર્યા બાદ આ પ્રસાદ ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો। ગામમાં આયોજિત ધાર્મિક પ્રસંગે સર્વત્ર આનંદમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। નાના મોટા સૌએ મળીને ઉત્સવની ઉજવણી કરી હતી। ભક્તોએ ભાવ વિભોર થઈ બાપાની આરતી કરી અને કુટુંબજનો સાથે પ્રસાદનો આનંદ માણ્યો। નગરકા રાજા ગણેશ મિત્ર મંડળના કાર્યકરો અને યુવાનો દ્વારા આ પ્રસંગને સફળ બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી। ગામમાં સુંદર સજાવટ, પ્રકાશ વ્યવસ્થા અને સ્વચ્છતાની કાળજી રાખી તમામ ભક્તોને અનુકૂળ માહોલ પૂરો પાડવામાં આવ્યો હતો। ગણપતિ બાપાના 56 ભોગ મહોત્સવને કારણે ગુણસદા ગામમાં ધાર્મિક ઉજવણીને નવું તેજ બન્યું છે। સમગ્ર વિસ્તારના ભક્તોમાં પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંતે સૌએ ગણપતિ બાપા મોરિયાના ઉલ્લાસભેર નાદ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું હતું। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।